ડીજીવીસીએલ કચેરીએ કોંગ્રેસ તથા આપ પક્ષનો આક્રોશ જનસભા યોજાઈ। બંને પક્ષના નેતાઓએ સંયુક્ત રીતે ડીજીવીસીએલના અધિકારીઓ સાથે ચર્ચા કરી। આ ચર્ચા દરમિયાન અધિકારીઓએ સમસ્યાના ઉકેલ માટે થોડો સમય માંગ્યો હતો। અધિકારીઓએ વિશ્વાસ અપાવ્યો કે ડીજીવીસીએલના કંપનીના એમડી સાથેની વિશેષ બેઠક ગોઠવવામાં આવશે, જેમાં બંને પક્ષોના નેતાઓ તેમજ ઉમેદવારોના 5 પ્રતિનિધિઓ હાજર રહેશે। અધિકારીઓની ખાતરી બાદ બંને પક્ષના ધરણા સમેટી લેવાયા હતા। ધારાસભ્ય અનંત પટેલ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અધિકારીઓએ એમડી સાથે મીટિંગ ગોઠવવાની ખાતરી આપી છે। અત્યાર સુધી માત્ર 200 જેટલા ઉમેદવારોને જ નોકરી મળી છે। અમારી માંગ છે કે બાકીના બધા ઉમેદવારોની પણ ભરતી કરવામાં આવે। આગામી દિવસોમાં એમડી સાથે બેઠક કરીને ઉમેદવારોને ન્યાય મળે તે દિશામાં પ્રયાસો ચાલુ રાખીશું। ડીજીવીસીએલ દ્વારા જે જાન્યુઆરીમાં એક્ઝામ લેવાઈ હતી, વિદ્યુત સહાયકની એક્ઝામ લીધા પછી યુવાનોને જે ભરતી કરવાની હતી એ ભરતી નહીં કરતા જુલાઈ મહિનામાં મેં હલ્લાબોલ કચેરીએ કર્યું હતું। 102 જેટલા યુવાનોને નોકરી મળી હતી અને આઉટસોર્સિંગમાં હજારો યુવાનોને નોકરી આપી રહ્યા છે। આના અનુસંધાનમાં અમે ફરી એકવાર કચેરીના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલા જેણે પરીક્ષા આપી છે, જે ઉત્તીર્ણ થયા છે, એમને નોકરી આપવામાં આવે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે। જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો અમે આક્રોશ સાથે ધરણા પ્રદર્શન આ કચેરીની બહાર કરીશું। કેટલા નોકરી આપવાની વાત થઈ હતી, કેટલા આપવામાં આવી છે? નોકરી આપવાની વાત 800 થી 1000 જેટલા યુવાનો હજુ બેરોજગાર છે, જેની પરીક્ષા લેવાઈ, જે ઉત્તીર્ણ થયા, જેને એપ્રેન્ટિસ કર્યું, જેને આઈટીઆઈ કર્યું, એ બધાને નોકરી મળવી જોઈએ। અને જેટલા પણ આઉટસોર્સિંગ વાળા છે, જેને પરીક્ષા નથી આપી, એને ત્યારબાદ નોકરી મળવી જોઈએ। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડ 3 વિભાગો થઈને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પાડી હતી। તેમણે 22/12/2024 ના રોજ કોલ ટેસ્ટ પણ અહીંયા લીધો હતો અને 19/1/2025 ના રોજ લેખિત પરીક્ષાઓ પણ લીધી। ત્યારે એમણે એવું કીધું કે 1800 થી 2000 ની વેકેન્સી છે ને અમે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ને ભરતી કરીએ છીએ। ત્યારે હજારો યુવાઓએ એમાં ભાગ લીધો, પરીક્ષા આપી, પાસ થયા। 1864 લોકોનું મેરિટ લિસ્ટ પણ બની ગયું અને એમણે કીધું કે અમે મહિનાની અંદર એમને જોબ માટે ભરતી કરી લઈશું। બાદમાં આજે 10 મહિના થઈ ગયા પછી પણ એ લોકોની ભરતી થઈ નથી। અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા, તે દિવસે 65 લોકોને એ લોકોએ ઓર્ડર આપ્યા, હાજર કરી લીધા છે। હજુ પણ 1800 જણ પેન્ડિંગ છે। તો અમારે ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વિનંતી છે, જે 1800 લોકો પાસ થયા છે, મેરિટમાં આવ્યા છે, એમને તાત્કાલિક ધોરણે સરકારના ધારાધોરણ મુજબ એમને નોકરીનો ઓર્ડર આપવામાં આવે, એમની ભરતી કરવામાં આવે, એવી અમારી માંગણી છે। આગળ અમે રજૂઆતો કરી હતી, એમણે અમને બાહેધરી આપી હતી કે અમે 3 મહિનાની અંદર 1800 જણને નોકરી પર લઈ લઈશું। આજ દિન સુધી કોઈને લીધા નથી, માત્ર 65 જણને એમણે ઓર્ડર આપ્યા છે। એમણે અમને જાણવા મળ્યું છે કે દિલ્હીની એક પ્રાઇવેટ કંપની છે, જે ભાજપના મોટા નેતાની કંપની છે, એને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એ લોકો પોતાના દિલ્હી, યુપી, બિહાર અને ઝારખંડથી લોકો મંગાવે છે ને અહીંયા મેન પાવર પૂરો પાડ્યો છે। ત્યારે સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું અને જે લોકો સિલેક્શન થયા છે એમને પણ આજ દિન સુધી એમણે નોકરીમાં હાજર નથી કર્યા, જેનો અમે વિરોધ કરીએ છીએ। જો સમયે આ લોકો નિર્ણય નહીં લેશે તો અમારી આખી સુરતની ટીમ, એ ઉમેદવારો અને અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતના બનાવવાની છે અમે બધા નક્કી કરીશું અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટા કાર્યક્રમો અમે હા, વલસાડના પણ ઘણા યુવાનો આ ભરતીમાં પાસ થયા છે અને અનંતભાઈ પણ ગઈ વખતે આવ્યા હતા, આજે પણ તેઓ આવે છે। અમે બધા સાથે રહીને આવનારો નિર્ણય કરીશું, પણ એકવાર અમે આ લોકોને મળીએ છીએ, એ લોકો શું જવાબ આપે છે, પછી આવનારા નિર્ણય અમે કરીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।